નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5માં વિષય પર્યાવરણની તારીખ 8/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે તે પેપરની તૈયારી માટે મોડલ પેપર છે એટલે કે નમૂના રૂપ જે પેપર છે તેનું સોલ્યુશન, એટલે કે વિષય પર્યાવરણની તૈયારી તમે સારી રીતે કરી શકો અને તેમાં સારા ગુણ મેળવી શકો તેના પ્રેક્ટિસ માટેના નમૂના રૂપ આ મોડલ પ્રશ્નપત્ર છે, જેનું આપણે આજે સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 40 ગુણનું છે, જેનો સમય 2 કલાક છે। વિદ્યાર્થી મિત્રો, તારીખ 8/4/2026ના રોજ ધોરણ 5નું વિષય પર્યાવરણ એટલે કે આસપાસનું જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે તેની તૈયારી માટે આ નમૂના રૂપ મોડલ પેપર છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે। તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે કે ચાંગથાંગના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે ખાલી જગ્યા મીટરની ઊંચાઈએ છે, તો જવાબ છે 5000। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન નંબર 2 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે, ચૂનાનો ગારો અને પથ્થરની જાડી દિવાલો પહાડી વિસ્તારોમાં લોકોને કેવી રીતે મદદ કરે છે? 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A, ચોરોથી બચવા માટે, વિકલ્પ B, ભૂકંપથી બચવા માટે, વિકલ્પ C, ઠંડીથી બચવા માટે કે વિકલ્પ D, ઘરને સુંદર દેખાડવા માટે? તો જવાબ છે વિકલ્પ C, ઠંડીથી બચવા માટે। તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ચાંગપા લોકો ખાસ પ્રકારની બકરીઓને વધુ ઠંડી અને ઊંચાઈવાળી જગ્યાએ કેમ ચરાવવા લઈ જાય છે? તો તેનો જવાબ છે વિકલ્પ C, જેથી બકરીઓના વાળ વધુ મુલાયમ અને ગરમ બને। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2A, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, ગમે તે એક। જેમાં પહેલો પ્રશ્ન છે, તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું શું સમાનતા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે જાતે તમારી સમજ મુજબ લખી શકો છો। અહીં અમે જવાબ લખેલો છે કે હા, મારા વર્ગમાં જોડિયા ભાઈઓ મિલન અને માહિર ભણે છે। બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું જ સરખું છે। શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓ પણ ઘણીવાર તેમને ઓળખવામાં દુવિધા અનુભવે છે, પરંતુ બંનેની બોલવાની રીત અલગ છે। આમ મિલન અને માહિરની બોલવાની રીતથી બંનેને જુદા ઓળખી શકાય છે। પ્રશ્ન નંબર 2, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે? તે શું છે? તો મારો ચહેરો અને આંખો મારા પિતાજીને મળતી આવે છે, મારું નાક મારી મમ્મી જેવું છે તથા મારી બોલવાની રીત મારા દાદાજીને મળતી આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમે જાતે લખી શકો છો। આગળ છે ત્યાર પછી પ્રશ્ન 2B, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલો પ્રશ્ન છે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતરમાં ખાલી જગ્યા ખાતર નાખવું જોઈએ? જવાબ છે કુદરતી। બીજો પ્રશ્ન છે, તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે? જવાબ છે શિયાળો। ત્રીજો પ્રશ્ન છે, તમે જમીન ખેડવા માટે ખાલી જગ્યા સાધનોનો ઉપયોગ કરશો? જવાબ છે હળ। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો? જવાબ છે કે હું નીચે મુજબના કામ માટે મોંથી હવા ફૂંકું છું। પહેલું, સીટી વગાડવા માટે; બીજું, ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે; ત્રીજું, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે; ચોથું, ચશ્માના કાચને સાફ કરવા માટે; પાંચમું, કાગળની ફરકડી ફેરવવા માટે; છઠ્ઠું, ફુગ્ગો ફૂલાવવા માટે। પ્રશ્ન નંબર 2, વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે? તો વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય છે, ગળામાં બળતરા થાય છે, જીભ પર પણ બળતરા થવા લાગે છે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, જેની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। પ્રશ્ન નંબર 1, ગુજરાતના કેવા સ્થળોએ રોપવે એટલે કે રજ્જુ માર્ગની વ્યવસ્થા કરવામાં આવે છે? તો ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી તેવા સ્થળોએ
રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4બ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમે જોયેલા કોઈ એક પ્રવાસ સ્થળનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં અમે જવાબ લખેલો છે કે મેં જોયેલું એક પ્રવાસનું સ્થળ આગ્રા. આગળ જવાબ છે કે અમે આગ્રાનો પ્રખ્યાત તાજમહેલ જોવા ગયા હતા, જેની સુંદરતા ચાંદની રાતમાં જોવા મળે છે. તે આરસથી બનેલું છે. તેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. યમુના નદી તેના કિનારેથી વહે છે. આ વિશાળ ઇમારતની મધ્યમાં શાહજહાં અને મુમતાઝની કબરો છે. તેના નિર્માણમાં ઘણો સમય લાગ્યો હતો. પૂર્ણચંદ્રની ચાંદની રાતમાં મહેલની સુંદરતા અને કારીગરીની પ્રશંસા કરવામાં મદદ કરી શકાતી નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક. જેમાં પહેલો પ્રશ્ન છે, ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તો વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે. આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. બીજો પ્રશ્ન છે, બકરવાલ લોકોના ઘર વિશે જણાવો. તો બકરવાલ લોકો જમ્મુ શ્રીનગરના પર્વતીય વિસ્તારોના મેદાનોમાં રહે છે. તેના ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. બકરવાલ ભટકતી જાતિના પશુપાલકો છે. તેઓ ઉનાળામાં ઘેટા બકરા ચરાવવા ઊંચી જગ્યાએ આવે છે, ત્યારે અહીં રહે છે. શિયાળામાં અહીં કોઈ રહેતું નથી. તેઓ મોટે ભાગે રહેવા માટે તંબુનો ઉપયોગ કરે છે. તંબુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6a, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, મેદાની રમત રમતી વખતે કેવી મુશ્કેલીઓ પડે છે. તો જવાબ છે કે મેદાની રમત રમતી વખતે ઘણા આનંદ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આવતી હોય છે. ક્યારેક વધુ ગરમીના કારણે થાક લાગતો હોય છે અને તરસ પણ લાગે છે. મેદાનમાં કાંટા કે પથ્થર હોવાથી ઈજા થવાનો ભય રહે છે. કેટલીક વાર કોઈ ખેલાડી લપસીને પડી જાય છે અને ઘાયલ થઈ શકે છે. જો વરસાદ આવે તો રમત બંધ કરવી પડે છે. આમ મેદાની રમતો મજા આપે છે, પરંતુ કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે, જેનો સમજદારીપૂર્વક સામનો કરવો પડે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6b, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલો પ્રશ્ન છે, અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલમાં રહેતા આવ્યા છે. ત્યાં બાળપણ પણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે. તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે. તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા. ગામની બાજુમાં વહેતી નદી પર બંધ બાંધવાનો હોવાથી ગામ અને તેની આજુબાજુના વિસ્તાર પાણીના ડૂબી જવાનો હતો. આ સરકારી યોજના હોવાથી ગામની જમીન અને જંગલ ખાલી કરવું પડે તેમ હતું. તેથી ગામ લોકોની ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે એ બધું છોડવું પડતું હતું. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6ક, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલો પ્રશ્ન છે, જ્યારે ધનુ અને બીજા ભણતા લોકો 6 મહિના માટે ગામ છોડી જશે, ગામની શાળામાં શું થશે? તો ધનુ અને બીજા ભણતા બાળકો જ્યારે 6 મહિના માટે ગામ છોડી જશે, ત્યારે ગામમાં જમીનવાળા ખેડૂતોના બાળકો જ શાળામાં ભણવા માટે જશે. ગામની શાળામાં ભણતા છોકરાઓની સંખ્યા ઓછી થઈ જશે, છતાં શાળા ચાલુ જ રહેશે. બીજો પ્રશ્ન છે, ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે, પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે. આવું શા માટે બન્યું? તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી. તેઓ કામ શોધવા ગામ છોડી જશે. ઘરના વૃદ્ધો, બીમાર લોકો, નાની ઉંમરના બાળકો કામ કરી ન શકતા હોવાથી તેઓ અને તેમને સાચવવા અમુક લોકો ગામમાં રહેશે. વળી ઘરોની રખેવાળી અને પશુઓની સાર સંભાળ વગેરે જેવા કામો માટે કેટલાક લોકો ગામમાં જ રહેશે. ત્યાર પછી આગળ પ્રશ્ન 7a, નીચેના વિકલ્પો લખો. પહેલું છે, જ્યારે ધરતીકંપ આવે ત્યારે જો તમે ઘરની અંદર હોવ તો સુરક્ષા માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ? તો અહીં 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી જવાબ છે વિકલ્પ બી, મજબૂત ટેબલ નીચે બેસી જવું અને તેને પકડી રાખવું. બીજો પ્રશ્ન છે, જો ધરતીકંપના આંચકા ચાલુ હોય અને તમે રસોડામાં રસોઈ કરી રહ્યા હોવ તો સૌથી પહેલાં શું કામ કરશો?
તો જવાબ છે વિકલ્પ સી, ગેસના રેગ્યુલેટરની સ્વિચ બંધ કરીશ. ત્યાર પછી પ્રશ્ન 7બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે નીચેના પગલાં લેવા જોઈએ, જેમાંથી પહેલું છે ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. બીજું, ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી. પ્રશ્ન 7ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, શાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શું કરવું જોઈએ? 5 બાબતો લખો. જેમાંથી પહેલું છે કે શાળાના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટના બનાવવા જોઈએ જેથી સહેલાઈથી સાફ કરી શકાય. બીજું, શાળાના વર્ગખંડો, રસ્તાઓ અને મેદાનની નિયમિત સફાઈ કરવી જોઈએ. ત્રીજું, શાળામાં ક્યાંય કચરો જોવા મળે તો તરત જ કચરાપેટીમાં નાખવો જોઈએ. ચોથું, શાળામાં પાણીને સ્વચ્છ કરવા એક્વાગાર્ડ કે આરો પ્લાન્ટનો ઉપયોગ કરવો જોઈએ. પાંચમું, શાળાના શૌચાલય સાફ કરવા પાણી સાથે જંતુનાશક દવા કે ફિનાઇલનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો અને તમારી તૈયારી વધુ મજબૂત કરી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7ડ, નીચે આપેલા કાર્યો કોણ કરે છે તે લખો. પહેલું, ટ્રાફિકનું નિયમન કરવું, તો આ કાર્ય ટ્રાફિક પોલીસ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 7E, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમાં પહેલું છે, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે, તો આ અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો તેનો જવાબ છે વિકલ્પ ડી, કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ગામ પાસેનું જંગલ કાપી નાખવાથી નીચેનામાંથી કઈ સમસ્યા સૌથી પહેલાં જોવા મળશે? 4 વિકલ્પ છે, તેમાંથી સાચો જવાબ છે વિકલ્પ બી, જમીન ધોવાઈ જશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, દિવ્યમ જો ઉત્તર પ્રદેશમાં હોય તો તેના માટે તેની કઈ દિશા ગાઢ જંગલો હશે? તો જવાબ છે વિકલ્પ ડી, ઉત્તર પૂર્વ દક્ષિણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, મિઝોરમ રાજ્ય માટે કયું વિધાન સાચું નથી? તો જવાબ છે વિકલ્પ બી, તેઓ ખાસ પ્રકારનું ટિપ્પણી નૃત્ય કરે છે. પ્રશ્ન નંબર 4, દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈ જાય છે, ત્યાં તે બાળકો શું શીખે છે? જવાબ છે વિકલ્પ બી, વૃક્ષો, છોડ અને પ્રાણીઓને ઓળખવાનું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, વનવાસીઓ વિશેની નીચેની કઈ બાબત સાચી છે? જવાબ છે વિકલ્પ ડી, ઉપરની ત્રણેય બાબતો. એટલે કે અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે અને જો જંગલો ન હોય તો અમે રહી શકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5નું વિષય પર્યાવરણનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.